અમારે ત્યાં બેનું ના મંડળ હોય ને એટલે ધૂનના તમે જુઓ તો ઠેકી ઠેકીને બાપુ ઠેકડા મારે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, પણ આ ઓલો 3 વાગ્યા હું તો ચા નથી પાયો, એ નથી દેખાતો ઢાળિયામાં. બોલો ઠેક ગોકુળ સુધી દેખાય છે. હવે ઈને હાસવો કા તો કાનુડો તો આવવાનો જ છે. ભાઈ ઓલો એમ કે ભૂખ લાગી કઈ કરો, હવે ઘડી ખાવા નહીં મરી જાઓ. આ ધૂન હાલે સાહેબ. હવે આ ધૂન તમારી ઉગે છે. અરે કરવાનું છે કરો મારા રામ. ભલે હું એવું નથી કહેતો ધૂને કરજો, પણ જે ફરજમાં છે ને એ પહેલા કરજો. ફરજ ચૂકીને તમે કોઈ પણ કાર્ય કરો ને એ મજા ન આવે. અને બાપુ છે ને હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાય તો હેળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા ન આવે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો ખાવાના, હાલો ગાડલાના, હાલો આમ ને હાલો આમ ને. પછી તમે એ બાજુ આવ્યો હોય ને પછી હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જાઉં અને પછી રવોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હું તો કહું છું ભગવાન પાસે અરજ કરજો કે માણા દે તો સારું દેજે ને એમ નામ રાખજે. સારું માણા નો હોય બાપુ, ભાઈબંધ જેવા ભાઈબંધ બીડી વાળું ખિસ્સા ફાડી નાખે, એ ભાઈબંધ ને હું કરવો, કોઈ મતલબ નથી રામ. પણ આપણે બાપુ બહાર હોય ને કોઈક આપણો મહેમાન આવ્યો હોય ને આપણી આબરૂ હાચવી લે ને બાપુ, એવું બાપુ બૈરું હોય ને તે દુનિયામાં નામ તાર્યા. આ અમે મોટી મોટી કરી અને બાપુ અમારા ઘરે જો અમારું નામ લઈને કોઈક જાય ને જો ચાક રોટલો ન ખવડાવે તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલામણ, કોઈ મતલબ નથી રામ. ઘરનું કઈક પહેલ બાપુ આપણે પાડવા પડે. કેવું જીવન. હમણાં ગણપતિનું ભજન ગાયું ને, એ મારો દીકરો છે, એક એનાથી મોટો દીકરો છે ને, એનો દીકરો કોલેજમાં છે બાપુ. એ બોલે ને તમારે સાંભળવું પડે. આ બધા આ મારી ભેગા આવ્યા છે, પૂછો તમે એમને. અમારા આખા ઘરને બાપુ ભજન પ્રત્યે, બૈરાને દીકરીઓને દીકરાને બધાને સાધુ સંત આવે ને મારું આખું ઘર બાપુ મરી પડે. અને એ અમે તો બૈરાને કીધેલું જ કે તમારે ખવડાવો પીવડાવ રાકા વેડા નહીં કરવાના. તો એ શું કામ મોળા પડે કે તેલનો ડબ્બો ખૂટશે તો આપુરા લાવી દેશે, આપણે શું. એવું બાપુ પાવર હોવો જોઈએ. અને અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન નો આવે. હા, મહેમાનથી રાકા વેડા ન કરાય બાપુ. અને એમાં આપણે ક્ષત્રિય છે, આપણે કોકને કદાચ 5 દાણા બંધાવવા પડે તો બાંધી દેવા જ હોય, કોઈ મતલબ નથી. મારા ઘરે બાપુ હું આ મોટે મોટે નથી કહેતો, આ ઘરની વાતો તો ઉખાડાય નહીં, આવ્યા છે આપણે બીજા કામે. પણ આ તો તમને ખાલી જાણ કરું છું. મારા ઘરે 2 થી 3 મણ ખાંડ મહિને વપરાવી જોવે. મને એમ થાય ઓછી વપરાય તો તરત બૈરાને કહું કેમ આટલી જ વપરાણી. 3 મણ ખાંડ 60 કિલો. તો કોક પીનારા આવતા હોય તો જ વપરાતી હોય ને. કોઈ દી મારા નાથે બાપુ કોઈ દી ઘટવા જ નથી દીધું. મારા ઘર પૂરતા 60 થી 70 મણ દાણા જોવે. બાકી મારા છે ને ટોટલ મારે 2 મણ દાણા જોવે, 2 થી પોણા 300 મણ જોવે. કઈક ઘોડા ખાઈને, કઈક મહેમાન ખાઈને, કઈક અમે ખાઈ 2 મણ દાણાના ભૂક્કા બોલાવી. પણ તોય કોઈ દેજી બાપુ મણ દાણા લેવા જવું પડે એવો દાખલો નથી. કહેવાનો મારો મિનિંગ બાપુ ખવડાયો કોઈ દી કોઈનું ખૂટ્યું. આ સાધુ સંતો બાપુ ક્યાં કામ કરવા જાય છે? હજારો માણાને બાપુ રોટલા દે છે. એના ઉપરથી આપણે નક્કી ન થાય કે આપણા આંગણે કોઈક આવ્યો હોય એને આપણે ખાવા દેવું હોય. આ તો ગામડામાં કઈ કરું, શહેરમાં તો બોલે એમ કે ખાવા દો એ બાપા કઈક હોય તો કે આગળ જાઓ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે પૂરા ચા જાય. એક બટકો રોટલો નથી દઈ એકાદો ભલામણ. સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે. ઘરનું માણા તો બાપુ હું તો ભગવાનને અરજ કરું, ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે નહીં. એક ગામમાં બે પતિ પત્ની રહેતા હતા ને, તે ઓલો ભાઈ છે ને બેન ને જ્યારે હોય ત્યારે ઉતારી પાડે. એ કે તમે બૈરાને શું બુદ્ધિ હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય. ઓલે બેન એમ કે ભાઈ જે હોય તમે જે કરતા હોય કરો ને, અમારું શું લોહી પીપી કરો. એ કે ગમે એમાં અમે જાણ કહેવાય તમારે બૈરાની બુદ્ધિ જેટલી હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય. એટલે બેન મનમાં વિચાર કરે કોક દી આને હડબેઠે સડાવો છે ને આ આખી જિંદગી લોહી પીશે. એમાં એક દી કુદરતને કરવું, ગામમાં 4-5 ભાઈ બંધ આવ્યા અને એમાં ભાઈ ભેગો થઈ ગયો. એ કે હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાને હાલો ઘરે. એ ઘરે આવ્યો ને 4-5 ભાઈ બંધને લઈને, બેન બેઠા હતા વાંસરી.
એને જોઈને કીધું કે આ એના ભાને કોકને ઢળી આવ્યો પણ આને પાણી નથી પાવું, ચા તો શું પણ પાણી નથી પાવું, ભલે લાવ્યો હોય કાયમ કહે છે ને જોવું આજે ચોક ખવડાવે. એટલે એ મહેમાનને બેર્યા અને એની ઘર એના વહુને કે જો મારા ભાઈ બનશે હો, અમે ઠેઠ વસાઈ ગયા, અમને બહુ સાચવા હતા, એટલે અમને રોટલા પાણી ખવડાવવાના. કાંઈ વાંધો નહીં, પણ ઘરમાં થોડીક વસ્તુ ખૂટે કે બજારમાં જઈને લેતા હો ને. ભાઈ ગયા બજારમાં વસ્તુ લેવા, ઓલા વાંસરી બેઠા હતા ને બેન રહોડામાં જોઈને બાપુ પોક મૂકી હોર હોવાની. ઓલા મહેમાન હલવાના કે હમણાં બે માણા વાતો કરતા હતા ને બેન ચમ કે રોવા મીડ્યા. બાપુ ધ્રોસકા મૂકીને રોવે. ઓલા અજાણ્યા ઘરે બેનું પાસે જવું કેમ, પણ તો એક હિંમત કરી એ કે બેન શું કામ રોવો છો? એ કે ભાઈ હું મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. કે ભાઈ અમારું હું દક, અમારે તો કઈ ઉતાવળ હતી, આ અમને ઠરડીને લઈ આવ્યો, અમારે તો કઈ આમાં કામે નથી, શું છે એ તો કયો. એ કે ના તમને જવા ન દેવાય, જવા દઉં તો પણ મને વટે, એ તમને ખવડાવશે પીવડાવશે ચા પાણી કરાવશે, પણ એ પણ કઈ બેન બે જાય ને આમની નસું ખેંચાય, પણ પછી શું હોય છે એ કે પણ બેન વાત તો ચોખ્ખી કરો કઈ. એ કે ના મારો ઘરવાળો તમને હાચવશે, તમારા હગા કોઈ ન હાચવે એવા હાચવશે, પણ એ પણ કઈ પછી બેન ન બોલે ને ઓલાને એમ થાય કે મારા બેટો આમાં કંઈક છે ખરું. એ કે હાલો હાલો, એ કે એના આદત એવી છે ખવડાવી પીવડાવીને ડેલું બંધ કરીને તમને હાંભેલા મારશે. એ કે અમે હજી એનું પાણી નથી પીધું, અમે શું કામ હાંભેલા, હાલો હાલો કે આપણે વ્યા જઈ. નીકળી ગયા, બોલે આવ્યો વસ્તુ લઈ. એ કે ક્યાં ગયા મહેમાન? કે મહેમાન ગયા. એ કે કેમ? કે ગયા શું કેમ? એ કે મને હું કામ ગયા? એ કે આવેલું હાંભેલું મેં તમને કેટલા ટાઈમથી કીધું ત્યાં તમે લાવી દીધું? તો કે હા. તો કે એમને હાંભેલું માંગ્યું, હું આપતી છું, હાંભેલું ન આપ્યું નહીં ને એમાં એમને ખોટું લાગ્યું કે વી ગયા. અરે તારી ભલે થાય કે 3 રૂપિયા હાંભેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તે તગડ્યા. લાય 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 હાંભેલું લાય હાંભેલું. એ કે દી આવું. એ હાંભેલું લઈને બાપુ આમ બહાર નીકળ્યો ને કે ચિંપાઈ ગયા, કોકને પૂછ્યું. એ કે આ સીધી બજારે ગયા. એ આમ વગડામાં હાલ્યા હતા, એમાં મારા જેવો એક હોશિયાર માણસ તો વાંહે જોતો આવે કે વાંહે આવતો જ નથી ને, અને આમ વર્તાણ પછી હાથ પડ્યો કે એ હાંભેલું લેતા જાઓ, હાંભેલું ઓલા મીડિયા વાડ્યું ટેકવા. એ કે ખાતું નથી તો હાંભેલું લઈને મારવા દોડ્યો. હવે ભાગો તમારો બાપને કે મારી નાખશે. કે લાખ રૂપિયાની બેન કહેવાય, આપણને ચેતવાને હાવ ખોટી હતી. તમે જુઓ તો ઓલા વાડ્યું ઠેકતા જાય ને આ વાંહે ભી મારે દોડે કે લેતા જાઓ હાંભેલું લેતા જાઓ. ઓલા કે ભાગો ને કે ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે. ઓલો થાકીને ઘરે પાછો આવ્યો ને એના વહુને કે આવું કરાય, એક હાંભેલા હાટું દે. એ કે કોઈ હાંભેલું માગ્યું નહોતું, તમે જ્યારે વધારે મોટી મોટી કરો છો ને ખબર આવ્યું કે ચા પાયો પાણી પાયું. એટલે બૈરાને બાપુ પોગાય એવું જ નથી. એ કરતા હોય ને તો હાંસવી લેજો. બેનું છે ને બેનું બાપુ, હું એટલા માટે કહું છું કે બેનું છે એક, હું તો ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ ફેશન માપે કરજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો, ખાઓ પીવો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને, પણ તમે શક્તિ છો. કહેવાનો મારો મિનિંગ કે દેહની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ. ગમે એ સમાજ, હું આપણા એક સમાજને નથી કહેતો, ગમે એ સમાજની દીકરી હોય, કારણ કે આમાં છે ને આ બગાડ આપણે ઊભો કર્યો છે. એટલે ફેશનનું માપ રખાય, બહુ ફેશન નહીં હારી. તમે જુઓ તો વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે. આપણું પેલા હતું આવું ખીલકોડીના પૂંછડા જેવા હોય વાહે વાળ, આમથી આમ નામ. અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે, બહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય, કોઈ મતલબ નથી. બધી મર્યાદા તો બાપુ હોય ને, કંઈક રીત હોય. 60 વર્ષની થઈ હોય ને ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબો ઢા ટબો. હવે આ જીને યાર મનાણા એના થઈ ગયા ટબો ઢા. અરે દીકરી તો દીકરી છે, મારા રામ સમર્પણની મૂર્તિ, મહાસાગર મમતાનો મહાસાગર કહેવાય. ભલામણા હું વટતો નથી, સલાહ નથી દેતો. હું તો તમને મારી વાત સારી લાગે તો અપનાવજો, નકર હું આ કોઈને શિખામણ દેવાની મારી કઈ ઓકાત હતી હું તમને શિખામણ આપું. પણ મારી વાત સત્ય હોય તો તમારા આત્માને પૂછજો ને સ્વીકારજો, ન હોય તો બાપુ ડિલેટ મારી દેજો. મારે કોઈને સમજાવવા છે એવી કોઈ વાત નથી. પણ આ અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ ભરાઈ ગઈ છે
એ અમુક અમુક જે દુઃખી થઈ ગઈ ને એ અમુક એવા દાખલા બાપુ જોઈને તે અમારા હૃદયમાં બાપુ હબાકા આવે છે, મારું હૃદય હળગે છે, એટલે અમે હાથ જોડીને કહી છે. બાકી તમે ગમે એટલું કમાવો ને ગમે એટલા સુખી થઈ જાવ તો અમારા ઘરે કઈ તેમ કોથળા નથી મોકલાવાના. આ તો સત્ય છે, તમને સારું લાગે તો સત્ય છે, નકર ડિલેટ મારી દેવાનું. આપણે કોઈને સલાહ નથી દેતા. કહેવાનો મારો મિનિંગ અમુક અમુક દીકરીઓ બાપુ જે મા બાપને બાપુ તરસોડી અને જે નીકળી ગઈ છે ને બાપુ અહીંયાથી પછી જ્યાં જ્યાં અહીંયાથી તરસોડાઈ ગઈ અને અત્યારે બાપુ એકય હારો નથી, નથી ઘર નથી, નથી સામે નથી, કોઈ સ્વીકારતું નથી, એવી દીકરીઓ મેં કાંઈક જોઈ છે. એકાદું સંતાન થઈ ગયું ન મરી શકે, ન જીવી શકે, જાય ક્યાં? એટલા માટે કહું છું, તમે ધારો એટલી દુનિયા હારી નથી, એટલું માફ રાખજો. એટલા જ માટે બાપુ આ રામદેવજી બાપાનું પ્રસંગ છે. એટલે જોકે મને આ દુનિયામાં જો માણા બનાવ્યો, મેં હમણાં કીધું રામદેવજી બાપા, હું મારે થાનની બાજુમાં રામ ટેકરી છે ને, હું 30 વર્ષથી જઉં છું. અંજવાળી બીજે મારે અહીંથી કાલ અંજવાળી બીજ, મને ભાઈએ કીધું, એ મને કે કાલ ટાઈમ હોય તો રોકાવ. નહીં, કાલ નહીં, કાલ બીજ છે એટલે મારે અહીંયા જવું જ પડે. અને આ બીજની જ વાત હતી, પણ મેં કીધું બીજ નથી નહીં આવું, એટલે આગલા દિવસની તારીખ મારે આપવી પડી. કહેવાનો મારો મિનિંગ, રામદેવજી બાપા જીવતો જાગતું પ્રમાણ છે. તમે એને ભજો ને બાપુ, જિંદગીમાં કોઈ દી તમારે દખ ન આવે, એ આપણી ગેરંટી. અને પછી હરભુજીને ખબર પડી કે આ ખરેખર મને દર્શન દેવા માટે જ આવ્યા હતા. સમાધિ લેવાઈ જ ગઈ હતી. પછી બાપુ હરભુજી રોયા હો. અને હરભુજી રોતા રોતા કહે છે, અરે મારા બાપ, હવે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી રામદેવજી આકાશવાણીથી કહે છે કે ચોખ્ખું ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના ભજન 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે આપીશ. ઈ બાપુ આ પાઠની પરંપરા ઈ છે. એટલે છેલ્લે હરભુજી રોતા રોતા કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રે એજી મંડપમાં તમે પધારજો રે. લીલુડે ચડીને રે એજી મંડપમાં તમે પધાર પધારો પધારો એ તમે 12 બીજના ભાઈ ભાણ રે. પધારો પધારો ભાણ રે. ઘોડલા રે જરંદા રે આદિઠા એ રામા પીર ના જય હો. હરભુજી જી હરિના ચરણે હરભુજી
દેજો પીરજી દેજો પીરજી દેજો એ તમારા ચરણે વાસ ઘોડલા રે ચરણતા દીઠા એ રામા પીર રામાને વંદને અને છૂટા મેરીને કે એ પ્રથમ અરજી પાઠીને કે દેહતા વાળે વેસ દેહતા વાળે રામા પીર પધારો